મિત્રો તમે જ્યારે ચાલતા પાવાગઢની ઉપર જાઓ છો તમને એક આવું શેરી જેવું જોવા મળશે, જે બસ સ્ટેન્ડની બાજુમાંથી પસાર થતો આ એક સિંગલ પટ્ટીનો રોડ તમને જોવા મળશે. અહીંયા ચાલીને પણ ઉપરની બાજુ તમે જઈ શકો છો. અહીંયા તમારું શ્રીફળ તમે વધેરી શકો છો. અને અહીંયા તમે પાછળ બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો, અહીંયા ઘણા બધા ગરબા તમને જોવા મળશે. તમે સામેની બાજુ ઘણા બધા રથ પણ જોઈ શકો છો. અત્યારે આ મુજબનો તમને વ્યૂ જોવા મળે છે. અહીંયા તમારી માનતા પૂર્ણ થયા બાદ અહીં મૂકવામાં આવે છે. જ્યારે પણ તમે ચાલતા સંઘ લઈને આવો છો ત્યારે તમારા ગરબા અને તમારો જે સંઘ છે અહીંયા પાછળ બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો. જે અહીંયા આ મંદિર સુધી તમે લઈને આવી શકો છો અને અહીંયા તમે માનતા મુજબ અહીંયા મૂકી શકો છો. અહીંયા મૂક્યા બાદ પાવાગઢની ઉપર તમે ચાલતા જઈ શકો છો. મિત્રો અહીં સામે તમે જોઈ શકો છો જે પાવાગઢની ઉપર જવા માટેનો આ મુખ્ય દ્વાર તમને જોવા મળશે અને એની નીચે તમને એક આ મુજબનું તોરણ જોવા મળશે અને અહીંયા નાનું એક મંદિર પણ તમે જોઈ શકો છો. આજે આપણે પાવાગઢની ઉપર ચાલતા ચાલતા જવાના છે, તો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. મિત્રો તમે જ્યારે પાવાગઢની ઉપર ચડો છો ત્યારે તમને આ મુજબના સામેની બાજુ તમને દરવાજા જોવા મળશે જૂના. અટકનો દ્વાર અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો મોટી મોટી દિવાલો જે અત્યારના સમયમાં અડીખમ જોવા મળે છે. જ્યારે પણ તમે ચાલીને પાવાગઢની ઉપર જાઓ છો ત્યારે આવા પ્રાચીન ગેટ જોવા મળશે તમને. આ બીજો દ્વાર પણ તમે જોઈ શકો છો. મિત્રો જ્યારે તમે રસ્તાની અંદર ચાલીને જશો ત્યારે વચ્ચેની બાજુ સૂર્ય ચંદ્રમણી વિસામાં તમને જોવા મળશે. વિના મૂલ્યે ભોજન અને પ્રસાદી અહીંયા તમને મળી જવાની. પાવાગઢની અંદર એવું કહેવામાં આવે છે કે 7 કમાનો, તો આ એ જ જગ્યા છે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો આખો વ્યૂ એકદમ ગજબનો તમને જોવા મળશે. એના સામેની બાજુ તમે જોઈ શકો છો ઘણી બધી તમને ધૂપ જોવા મળશે. તેને મોર્નિંગનો સમય છે અને વાગ્યા છે 9, તો તમે નીચે જોઈ શકો છો ઘણી બધી તમને ધૂપ જોવા મળશે. મિત્રો તમે જ્યારે માચી આવો છો ત્યારે સામેની બાજુ તમને એક કાર પાર્કિંગ જોવા મળશે. ત્યાં તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો. અહીંયા સામેની બાજુ તમને બસ સ્ટેન્ડ જોવા મળશે. જ્યારે મિત્રો તમે પાવાગઢ આવો છો આ માચીનો વ્યૂ તમને જોવા મળશે. અહીંયા ઉપર આવવા માટે તમને ટેક્સી અને બસ તમારે શેમાં બેસવું છે એ તમારા પર નિર્ભર રહે છે. તો અહીંયા અત્યારે આપણે માચી પહોંચી ગયા છે. તો તમને માચીનો કંઈક આ મુજબનો લુક જોવા મળશે. અત્યારે અહીંયા માચીનો વ્યૂ તમને આ મુજબનો જોવા મળશે. ચાંપાનેરથી પાવાગઢ ઉપર ચાલતા જઈ રહ્યા હતા. રસ્તામાં તમને એક માચી જોવા મળશે. ત્યાંથી તમે 2 ઓપ્શનમાં પાવાગઢ ઉપર તમે જઈ શકો છો. એક તો રોપવેની અંદર તમે જઈ શકો છો અને બીજા નંબરમાં તમે ચાલતા પણ અહીંથી પાવાગઢના મંદિર સુધી તમે દર્શન કરવા માટે જઈ શકો છો. સામેની બાજુ તમને એક દ્વાર જોવા મળશે. અહીંથી તમે ચાલીને છેક પાવાગઢના મંદિર સુધી જઈ શકો છો. અને બીજો ઓપ્શન અહીંયા એ છે કે તમને અહીંયા રોપવે જોવા મળી જશે. તો રોપવેમાં બેસીને પણ તમે પાવાગઢની ઉપર તમે જઈ શકશો. રોપવેમાં જવા માટે તમને લાઈન જોવા મળશે. અત્યારે બેકગ્રાઉન્ડની અંદર તમે માચીનો વ્યૂ જોઈ શકો છો અને અહીંયા આ દ્વાર તમને એક જોવા મળશે. ત્યાંથી તમારે મંદિર સુધી 1800 પગથિયા ચડીને તમારે જવાનું રહેશે. તો તમને અહીંયા 2 ઓપ્શનમાં તમને જોવા મળે છે. અહીંયા તમે ચાલીને જઈ શકો છો અને બીજા નંબરમાં કે તમે અહીંયા રોપવેની અંદર પણ તમે ઉપરની બાજુ દર્શન કરવા માટે જઈ શકો છો. અહીંથી પાવાગઢ ઉપર ચાલતા જ જવાના છે. માચીનો વ્યૂ તમને જોવા મળશે. અહીં ઘણી બધી દુકાનો તોડી નાખવામાં આવેલી છે, તો તમને તૂટેલી ફૂટેલી હાલતમાં અત્યારે જોવા મળશે. મિત્રો અત્યારે આપણે માચીથી મંદિર સુધી જતા હતા ત્યારે રસ્તામાં એક આ દ્વાર જોવા મળ્યો. એની એક્ઝેક્ટ સામેની બાજુ આ ઇમારત તમને
પ્રાચીન જોવા મળશે, જે અત્યારના સમયમાં પણ અડીખમ તમને જોવા મળશે. અહીંયા સામેની બાજુ બાંધકામ પણ એનું તમે જોઈ શકો છો. હાલના સમયમાં પણ આ જ કન્ડિશનમાં જોવા મળે છે. શ્રી ભદ્રકાળી મંદિર જાણે કા રાસ્તા. મિત્રો અત્યારે આપણે માચીથી પાવાગઢ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ભદ્રકાળી મંદિર આવેલું છે. ત્યાં તમને 2 ઓપ્શન જોવા મળશે. તમે ભદ્રકાળી એક મંદિર જઈ શકો છો અને બીજા નંબરમાં તમે પાવાગઢની ઉપર મહાકાળી માતાના દર્શન કરવા માટે પણ તમે જઈ શકો છો. એકદમ ગજબનો નજારો અહીંથી જોવા મળશે તમને. સામે તમે જોઈ શકો છો 2 પહાડની બીચોબીચ એક સુંદર મજાનો નજારો તમને જોવા મળશે અને એની ઉપર તમને રોપવેનો એક નજારો જોવા મળશે. તમે જોઈ શકો છો સામેની બાજુ તમે જોઈ શકો છો જે ભદ્રકાળીનું મંદિર તમને જોવા મળે છે. અત્યારે આપણે ત્યાં દર્શન કરીને આ જગ્યા પર પહોંચી ગયા છે અને રોપવેનો સુંદર મજાનો નજારો અહીંયા જોવા મળશે. સામેની બાજુ તમે જોઈ શકો છો થોડા ઝરણા તમને આ રીતે ટપકતા જોવા મળશે. અત્યારે આ મુજબનો એક વ્યૂ તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં ઝરણા તમને જોવા મળશે જે અત્યારે જમી રહ્યા છે. જમણ તમને અત્યારે જોવા મળશે. ધોધ અત્યારે જોવા નહીં મળે. તો તમને પાવાગઢની ઉપરની સાઈડનો વ્યૂ અત્યારે તમને આ મુજબનો જોવા મળશે. મિત્રો પાવાગઢની અંદર જ્યારે ઉપરની બાજુ તમે જશો ત્યારે તમને મકાઈ ખાવાની કંઈક ફિલિંગ જ અલગ જાતની લાગશે. જ્યારે પણ તમે ઉપરની સાઈડ ચાલતા જશો ત્યારે રસ્તામાં તમને આવી ઘણી બધી ચૂંદડીઓ જારીએ તમને મારેલી જોવા મળશે. મિત્રો આ પાવાગઢની ઉપરનો વ્યૂ તમને જોવા મળશે આ રીતે. અહીંયા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો ઘણી બધી તમને આવી ચૂંદડીઓ જોવા મળશે. આ મુજબનો એક તમને ગેટ જોવા મળશે. એની અંદરથી તમે ઉપરની બાજુ જઈ શકો છો. જ્યારે તમે ચાલતા આવો છો ત્યારે રસ્તામાં આ મુજબના તમને નાના મોટા મંદિર જોવા મળશે. તમને નાની મોટી એવી દુકાનો જોવા મળશે. મિત્રો છાસિયા તલાવની આગળ જય શ્રી બાલા હનુમાનજીનું મંદિર તમને જોવા મળશે. ત્યાં પણ દર્શન કરી શકો છો. અહીંયા સામેની બાજુ રસ્તામાં તમને એક મંદિર જોવા મળશે સિંદુરિયા ગણેશ. ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા સામેની બાજુ જોઈ શકો છો જે જૈન મંદિર આવેલું છે. ત્યાં પણ તમે અંદરની બાજુ દર્શન કરવા માટે જઈ શકો છો. અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો જ્યાં ગાય માતા પણ તમને જોવા મળશે. તમે ત્યાં દર્શન પણ કરી શકો છો. અહીંયા સામેની બાજુ તમે બૂટ ચપ્પલ તમારા મૂકી શકો છો. અહીંયા બોર્ડ એક લગાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો. અત્યારે હું પહોંચી ગયો છું. પાછળ તમે જોઈ શકો છો જે પાવાગઢ મંદિર ઉપર જવાનો શક્તિ દ્વાર તમને જોવા મળશે. આ તમે વ્યૂ જોઈ શકો છો અને અહીંયા તમારા બૂટ ચપ્પલ વગેરે જેવું અહીંયા તમે મૂકી શકો છો. મિત્રો સામે તમે જોઈ શકો છો જે દુધિયા તળાવનો વ્યૂ જોવા મળશે. અહીંયા મંદિરના ઉપરથી તમને એક આ રીતનો વ્યૂ નીચેનો જોવા મળશે. ત્યાં નવું રોપવે બનવાનું છે તો એનો વ્યૂ અત્યારે અહીંયા જોવા મળશે. ત્યાં તમે મંદિરનો દ્વાર જોઈ શકો છો. ત્યાંથી તમે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ શકશો. અત્યારે આપણે ચાલતા પહોંચી ગયા છે માતાજીના પરિસરમાં. ચાલો આપણે દર્શન કરીએ. અહીંયા સામેની બાજુ તમે કાળ ભૈરવના પણ દર્શન
ઘરે બેઠા બેઠા લાઈવ કરી શકો છો. આ મુજબની પ્રતિમા તમે જોવા મળશે. મિત્રો મંદિરની અંદર જેવા જ તમે એન્ટર થશો એવી એક તમને લાંબી કતાર લાઈન તમને જોવા મળશે. મંદિરના અંદરનો વ્યૂ તમને આ રીતનો એક જોવા મળે છે. અત્યારે આપણે 15 મિનિટ ઊભા રહ્યા બાદ આપણો નંબર આવી ગયો છે અને સામેની બાજુ તમે બિરાજમાન મહાકાળી માના પણ દર્શન ઘરે બેઠા બેઠા કરી શકો છો. અને જે લોકો દર્શન કરવા માટે નથી આવી શકતા એ લોકો પણ આપણા વિડીયોના માધ્યમથી પણ એ ઘરે બેઠા બેઠા મહાકાળી માના દર્શન કરી શકે છે. તો અત્યારે ચોમાસાની સિઝનમાં તમને આ રીતનો એક મંદિરનો વ્યૂ જોવા મળશે. એક લાંબી કતાર તમને ભક્તોની લાઈન જોવા મળશે. મિત્રો ચોમાસાની અંદર પણ અહીંયા ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યાં તમે ગરબે ઘૂમી શકો છો અને નવરાત્રિ જેવો માહોલ તમને જોવા મળે છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ભક્તો મન મૂકીને ઘૂમી રહ્યા છે. આવું દ્રશ્ય અત્યારે પાવાગઢ મંદિર ઉપરના ચોકમાં તમને જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં પણ અહીંયા ગરબા તમને જોવા મળશે. તો આ રીતનો એક વ્યૂ અત્યારે જોવા મળે છે. મિત્રો ઉપરથી તમને પાવાગઢના મંદિરથી નીચે છાછિયા તળાવનો તમને વ્યૂ જોવા મળશે. તો આ રીતનો વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા નીચે ભક્તો બેસીને ધન્યતા પણ અનુભવે છે. આ મંદિરની એક્ઝેક્ટ પાછળની બાજુ તમને આ રીતે એક લોકેશન જોવા મળશે. અહીંયા સામેની બાજુ તમે મંદિર જોઈ શકો છો. એની પાછળની બાજુ તમને આ લોકેશન જોવા મળશે. અહીંયા સામેની બાજુ તમને એક પ્રસાદ કેન્દ્ર જોવા મળશે. ત્યાં તમે પ્રસાદ લઈ શકો છો, જેનો ચાર્જ માત્ર 50 રૂપિયામાં તમને અહીંયા મળી જશે. મહાકાળી માતાના દર્શન કર્યા બાદ અત્યારે હું પાછળ તમે વ્યૂ જોઈ શકો છો. જે દૂધિયું તળાવ આવેલું છે ત્યાં પણ આપણે વિડીયો શૂટ કરવાનો બાકી છે. અત્યારે આપણે ત્યાં જઈશું. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. નાળિયેરના તોરણ અહીંયા તમને ઘણા બધા આ રીતે ઢગલા જોવા મળશે. અહીંયા પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમારી બાધા પૂર્ણ થયા બાદ અહીંયા નાળિયેરના તોરણ અહીંયા મૂકવામાં આવે છે. તો મંદિરના નીચેનો આ મુજબનો વ્યૂ જોવા મળશે. અહીંયા તમે શ્રીફળ તમારું વધેરી શકો છો. મિત્રો અત્યારે આપણે નીચે આવી ગયા છે મહાકાળી માતાના દર્શન કરીને. હવે આપણે અહીંયા દૂધિયા તળાવનો થોડો નજારો અહીંયા માણી લઈએ. અહીંના વ્યૂ કેવા છે એ વિડીયોની અંદર તમને જોવા મળશે. અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા માનતા મુજબ ગરબા તમે જોઈ શકો છો. અને અહીંયા ઘણી બધી મૂર્તિઓ પણ જોવા મળે છે. ચૂંદડી અને ધજા જેવું વસ્તુઓ અહીંયા તમને જોવા મળે છે. તમારી માનતા મુજબ અહીંયા સામે તમે જોઈ શકો છો ધજાનું રોપણ કરવામાં આવે છે. તો આ વ્યૂ અત્યારે જોવા મળશે. અહીંયા સામે તમે જોઈ શકો છો આ દૂધિયું તળાવ તમને જોવા મળશે. અત્યારે તમે બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો જે દૂધિયું તળાવ મંદિરની નીચે તમને જોવા મળશે. અત્યારે આ મુજબનો અહીંયા વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા સામે તમે વાંચી શકો છો યાત્રિકો માટે મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન તમને જોવા મળશે. દૂધિયા તળાવની બાજુ આ એક મંદિર છે. ત્યાં તમે તમારો મોબાઈલ ચાર્જ કરી શકો છો. અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો નાની મોટી દુકાનો અહીંયા જોવા મળે છે. ખરીદી પણ કરી શકો છો.
મિત્રો શું તમે જાણો છો ખરા 20ની બોટલ 30માં કેમ મળે છે? વિડીયોના અંતમાં તમને જાણવા મળશે, તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો.